સુરેન્દ્રનગરના વઢવાણ પાસે વર્ષ 2007-8માં લાખોના ખર્ચે આ બગીચો બનાવવામાં આવ્યો હતો, પરંતુ બગીચો શહેરથી દૂર આવ્યો હોવાથી લોકો તેનો ખાસ ઉપયોગ કરતા નથી. હાલ આ બગીચો ખંડેર બની ગયો છે. બગીચામાં બાળકોને રમવા માટે લપસણી સહિત અનેક સુવિધાઓ પણ કરવામાં આવી હતી, પરંતુ અત્યારે સ્થિતિ એવી છે કે બગીચાની કોઈ લાઇટ હાલ ચાલુ નથી. વઢવાણની અંદર જે હાલમાં ધરમતલાવની પહાડ ઉપર જે બગીચો બનાવવામાં આવેલ છે, જે સને 2007 થી 8 દરમિયાન બનાવેલ છે, એની અંદર અઢળક ખર્ચ કરવામાં આવેલ છે, જેની અંદર પૂતળાઓ મૂકવામાં આવેલ છે, સૌર લાઇટ ગોઠવવામાં આવેલ છે. જે સૌર્ય લાઇટ જે છે એ એક પણ ચાલુ નથી, અને આ બગીચાની અંદર કોઈ પણ વ્યક્તિ બહારથી અહીંયા બેસવા આવી શકે એવી સ્થિતિ નથી. છેલ્લા કેટલાય સમયથી અહીં સાફ સફાઈ થઈ નથી. બગીચામાં ખાસ લોકોની અવરજવર ન હોવાથી અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે. અહીં જ્યાં ને ત્યાં દારૂ અને બિયરની ખાલી બોટલો જોવા મળી રહી છે. ધરમતલાવની પહાડ ઉપર જ્યાં બૈરાઓનો કપડાં ધોવા માટેનો ઘાટ બનાવવામાં આવેલ છે, ત્યાં એક બીજો બગીચો બનાવવામાં આવે છે. એ જે બગીચો બનાવવામાં આવે છે એ પણ વઢવાણની પ્રજા માટે કોઈ લાભદાયક નથી. એ નથી પણ કોઈ ફાયદો થાય એમ નથી. પરંતુ જો વઢવાણની અંદર કોઈ એવી જગ્યા સારી કે જ્યાં વસ્તીની વચ્ચોવચ્ચ આવતી હોય એવી જગ્યાની અંદર જો આ બગીચો બનાવવામાં આવે તો વઢવાણની પ્રજાને મહત્વનો ફાયદો થાય એમ છે. આ ખંડેર બનેલા બગીચાની સામે જ 85 લાખના ખર્ચે બીજો બગીચો બનાવવામાં આવી રહ્યો છે. ત્યારે સ્થાનિકોની માંગ છે કે આવો બગીચો શહેરની મધ્યમાં બનાવવામાં આવે તો તેનો યોગ્ય ઉપયોગ થઈ શકે. રાકેશ સિંધવ, VTV, સુરેન્દ્રનગર.